મૂળ હેતુ એક જ, તમારો ઉદ્દેશ એક જ, બારે જા ધામ આવવાનો એક જ ઉદ્દેશ લક્ષ્ય છે તમારું કે અમારા જીવનમાં માં બહુ તકલીફો છે, અમારા જીવનમાં માં બહુ દુઃખો છે, માં અમે બધી જગ્યાએ ફર્યા પણ માં ક્યાંય અમને સુખ દેખાયું નહીં, પૈસા બગાડ્યા, સમય બગાડ્યો, બધું જ બગાડ્યું માં, પણ જેમ 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 કદાચ દુઃખ દૂર કરવા માટેની કદાચ પ્રયાસો કર્યા એમ દુઃખ વધતા જ્યાં, પણ માં અમારા દુઃખનું નિવારણ થયું, અમારા દુઃખનું કોઈ સમાધાન મળ્યું, માં અમને શું નડતર છે, માં અમને શું નડે છે, માં અમે તારા ધામમાં આવીને જોડવા આયા છે, કઈક જોવડાવવા આયા છે, મૂળ મતલબ એવો જ થાય ને, ભુવા જોડ જાવ તો કે દોણા જોવડાવવા જ્યાં છે, અહીંયા એ જ ભાવનાથી આવે કે લાવ જોવડાવવા જઈએ, તો દરેક ને કહીશ કે મારા ધામમાં દોણા બોણા નાખી અને કોઈ બેઠક કરીને જોવડાવવામાં આવતું, આ દરેક ને ખાસ કહેજો. કેમ કે આટલા લાખો ભાવિક ભક્તો દર રવિવારે આવતા હોય તો કોનો નંબર લેવો ને કોનો ના લેવો મારા સેવો કોઈ ગૂંચવાય. હવે નંબર ચાલુ કરું છું તો શું થાય છે તકલીફ મેન કહું ખાસ, મારો તો બધા નજીક બેહાડીને ખોરા બેહાડીને સમજાવે છે હાથ ફેરવી. મારો તો એ ભાવ છે તમારા પ્રત્યે કે મારો કોઈ પણ દુખિયારો આવ્યો હોય ને એની જોડે એક કલાક મારે વાતો કરવી અને ખૂબ એના હાથ ફેરીને સમજાવવું છે કે દીકરા રામનું નામ લેજે, દીકરા તું તારી કુળદેવીની ભક્તિ કરજે, દીકરા તારી માતાના આવા લાડ કરજે, દીકરા આ રીતે વ્યવહાર કરજે, મારે ઘણું કહેવું છે. પણ આટલા લાખો ભાવિક ભક્તોનો નંબર આવે એવી શક્યતા હોતી અને માણસો રોજ રોજ આશાઓ રાખે આજે નંબર આવશે, આ રવિવાર આવશે, આ રવિવાર આવશે, આ રવિવાર આવશે, એમ કરતા રવિવાર ગણતા ગણતા એક વર્ષ થઈ જાય ને પણ નંબર આવે